પહેલાં રાગ હોય પછી દ્વેષ થાય, ક્યારેક દ્વેષ હોય પછી રાગ થાય, આમ ચાલ્યા કરે છે સંસારમાં. આપણે બધા દાંડિયા રાસ રમીએ છીએ. કયા દાંડિયા છે? હા, આ રાગ અને દ્વેષના 2 દાંડિયા છે. 2 જ દાંડિયા રમાય ને કે 4 દાંડિયા? હે, દાંડિયામાં તો 2 જ દાંડિયા હોય, 4 તો માપરમાં રમાતા હોય કદાચ. હા, તો જે રીતે આ દાંડિયા રાસમાં 2 દાંડિયા હોય તે રીતે આ સંસારમાં પણ 2 દાંડિયા છે, રાગ અને દ્વેષના. આપણે વગાડ્યા કરીએ છીએ અને રમ્યા કરીએ છીએ. લગ્ન થઈ ગયા, બંનેના મા બાપે વિચાર્યું ઠીક છે, થાય સુખી બને. 1 વર્ષ ગયો, 2 વર્ષ ગયા, 3 વર્ષ ગયા, ખૂબ પ્રેમ ઉભરાય છે. શરૂઆતમાં લગ્ન થયા હોય એટલે પ્રેમ ઉભરાય. પહેલાં ચંદ્રમુખી થાય, પછી ધીરે ધીરે બદલાય, પછી છેલ્લે કેવી થઈ જાય? જ્વાળામુખી. આ સંસારમાં છે. ચંદ્રમુખી હોય ત્યારે રાગ અને જ્વાળામુખી થઈ જાય ત્યારે દ્વેષ. 3 વર્ષ પછી આ બંને જણા ફરવા માટે નીકળ્યા પોતાની કારમાં, લોનાવાલા કે XYZ ગમે ત્યાં. ફરી કરી મજા માણી અને પાછા વળે છે ત્યારે અકસ્માત થયો ભયંકર. અને અકસ્માતમાં પેલી જે છોકરી હતી બારી પાસે બેઠેલી હતી, અકસ્માતમાં બારી ફૂટી અને પૂરા બારીના કાચ એના મોઢા પર આવી ગયા, અંદર ઘૂસી ગયા. તરત એડમિટ કરે છે. બને કહેતા હતા તારા વગર હું નહીં જીવું. બને એમ કહેતા હતા તો વગર આવું નહીં જીવા. ઘણા છોકરા બિચારા પ્રેમમાં પાગલ થાય ને ત્યારે એકબીજાને કહે કે આવું તને કાં કુએ મેં પીને મરી રોંધો છે, ઓ છે આવું પણ એ કહી રહ્યા છે. આ બધા ચેનચાળા છે સંસારના બધા. તો અકસ્માત થયો, એડમિટ થયા હોસ્પિટલમાં. ડૉક્ટર ઓપરેશન કરે છે છોકરીના ચહેરાનો. અંદર કાચ ઘૂસી ગયા હતા, પણ નસીબ છોકરીના આંખ બચી ગઈ હતી. બધું ઓપરેશન થઈ ગયું. સારો સમય ઓપરેશનમાં ગયો. પછી પાટાપિંડી કરે છે. પાટાપિંડીમાં ખાલી છોકરીની 2 આંખ દેખાય છે, એટલી વિકરાળ થઈ ગઈ. 15 દિવસ થયા પછી ડ્રેસિંગ બધું થયું અને છોકરીનો ચહેરો આખો બગડી ગયો. આ ચહેરો જોયો જ્યારે પટ્ટીઓ બધી છૂટીને ડ્રેસિંગ થઈ ગયું, ચહેરો જોયો એટલે યુવક વિચારે છે એ તો ભૂત જડી લગે હતી. હા, ભૂત થઈ ગઈ. પહેલાં સરસ મજાની લાગતી હતી, હવે ભૂત. રાત્રિનો ટાઈમ થયો, હોસ્પિટલમાં છે પતિ પત્ની, કોઈને ખબર ન પડે એવી રીતે ચૂપચાપ આ માણસ પત્નીનું ગળું દબાવ્યું. નવજુવાન છે છોકરી, પણ ખાલી ચહેરો ખરાબ થઈ ગયો છે. ગળું દબાવ્યું. બિચારીના રામ રમી ગયા. એમાં થોડી રાળારાળ થઈ અને છોકરો ભાગવા લાગ્યો. જ્યારે છોકરો ભાગે છે હોસ્પિટલમાંથી ત્યારે ડૉક્ટર, નર્સો, સ્ટાફ એ બધા છોકરાની પાછળ દોડ્યા. છોકરાને પકડ્યો. પૂછે છે કે ભાઈ આ તે કેમ કર્યું? તો છોકરો કહે છે મને પહેલાં વાલી લાગતી હતી, એના વગર હું જીવી શકું તેમ ન હતું, લાડલી હતી મારી, પણ હવે વિકરાળ ચહેરો થઈ ગયો, મને ગમ્યો નહીં, એટલે ગળે ટૂંપો માર્યો, મારી નાખી. મા બાપ આવ્યા છોકરીના. છોકરો હજી ત્યાં જ છે. પોલીસ કેસ બેસ જે થાય તે. એ પહેલાં છોકરીના મા બાપે છોકરાને કીધું કે આ તે શું કર્યું? તું તો કહેતો અને હતો ને કે આના વગર હું જીવી શકીશ નહીં, એના કરતાં એને તું મારી નાખી. છોકરો કહે મને હવે ગમતી ન હતી, પહેલાં બહુ ગમતી હતી. આ રાગ અને દ્વેષ જોઈ લો. ગમતી હતી ત્યારે એના વગર ગમતું ન હતું, અને હવે જ્યારે દ્વેષ પેદા થયો ત્યારે પોતાના હાથેથી એને ખતમ કરી નાખી. આ સંસાર છે બાપા. કોણ આપણા પર કેટલો પ્રેમ રાખે છે એ તો માયલાને આપણે પૂછીએ ને. માયલો ખબર છે ક્યાં છે? એ માયલાને આપણે પૂછીએ ત્યારે ખબર પડે કે આપણા પર બધાનો પ્રેમ કેટલો રહેલો છે. અહીંયા તો શું છે? આપીશું તો વાલા, આપ્યા કરો તો તમે વાલા સંસારમાં, નહીં આપો તો ઘટ્યા મૂલ. તમે કમાવાનું બંધ કરી નાખો, છાનામાના ખૂણામાં બેસી જાઓ મુંબઈમાં, પછી ખબર પડે કે તમારા સગાવાલા, તમારા ઘરવાળા કેટલો તમને પ્યાર કરે છે. નવરો બેઠો હોય, નવરો ખાઈ પીને શરીર કે ભણાય દો.
આવું બોલો. એટલે આપ્યા કરીએ તો સંસારમાં વહાલા છીએ, બાકી તો ઠીક છે. ક્યારે માણસ આપણા પર રાગ કરે, ક્યારેક આપણા પર દ્વેષ કરે. સંસારમાં મોહની રમઝટ કેવી છે. પેલા ભવદત્ત મુનિ એ વિચારી રહ્યા છે, આમાં પણ રાગ કામ કરી રહ્યો છે. જોઈ લો, પિતાજી રડે છે રાગને કારણે, માતાજી રડે છે રાગને કારણે, નાગીલા રડે છે રાગને કારણે, ભવદત્ત મુનિનો મન ભટકી ગયો છે રાગને કારણે. અત્યારે ભવદત્ત મુનિ પણ એમનો દીક્ષા પર્યાય ઘણો પસાર થયા પછી પણ એ આજે પોતાના ભાઈ વિશે વિચારે છે કે જોઈ લો તો ખરા મારા ભાઈની દશા. નહીં તો મારો ભાઈ આમ તો એકંદરે સારો હતો બધી રીતે, પણ ખરેખર મેં ઉતાવળ તો કરી નાખી, અને ફટાફટ દીક્ષા દેવા જેવી ન હતી. જોકે મારો ભાઈ અત્યારે હું જોઉં છું એની પરિસ્થિતિ તો આમ સત્વશીલ લાગે છે. સત્વશીલ એટલા માટે લાગે છે કે જે પ્રતિજ્ઞા એણે લીધી છે સાધુ જીવનની, એ મને કે ક મને તો નથી જ પાડતો, પણ ક મને અત્યારે પાડી રહ્યો છે. બીજા નંબરમાં ઈચ્છા વિના મેં એને સાધુપણું આપ્યું છે. ઈચ્છા વિના આપ્યું છે ને. આ તો ફક્ત મારું માન રાખવા માટે એણે દીક્ષા લીધેલી છે. અને ઈચ્છા વિના કરેલી કોઈ પણ કરણી ફળદાયી હોય કે ન હોય? હા, હોય માજી હોય. માની લો કે તમે અત્યારે ઈચ્છા વિના નવકાર મંત્રના જાપ કરો છો, કાંઈ જ ફળ ન મળે તો થઈ રહ્યું ને. કમસે કમ 10 રૂપિયાનો તો ફળ મળે, બીજું કાંઈ ન મળે તો ફળ જ થયું ને યાર. નહીં બીજો પણ ફળ મળતો હશે, ભલે ઈચ્છા વિના આપણે કરીએ. 1 કલાક માટે જાપ કે કોઈ પણ ધર્મકરણી આપણે કરીએ ત્યાં સુધી આપણું મન એકાગ્ર રહેલું હોય, આ પણ એક ફળ છે. એટલે ઈચ્છા વિના પણ કરેલી કરણી સાવ નિષ્ફળ થતી નથી, કાંઈ ને કાંઈ ફળ આપ્યા વગર રહેતી નથી. અને એક વાત, ધર્મ ક્યારે પણ વાંજણો જતો નથી. સતયુગમાં પણ એ એટલો જ ફળદાયી હતો અને કળયુગમાં પણ ધર્મ એટલો જ ફળદાયી છે. ઈચ્છા વિના કરીએ કે ઈચ્છા સાથે કરીએ. તુલસીદાસને કોઈકે પૂછ્યું કે માણસ ઈચ્છા વિના જપ કરે તો એને લાભ થાય કે ન થાય? જય જય રામ, શ્રી રામ આવા કોઈ જાપ કરે લાભ થાય કે ન થાય? તુલસીદાસે એક સરસ મજાનો દુહો કીધો સાધકને કે આપણે ખેતરમાં વાવણી કરવા જઈએ, જ્યારે વાવણી કરવા જઈએ મનુભાઈ, ત્યારે એક બીજને જોઈએ આપણે કે સીધો પેતો કે ઊંધો પેતો, સીધો પડે છે કે ઊંધો પડે છે. આપણે જોવા જઈએ વાવણી કરતી વખતે, હા, વાવણી કરતી વખતે તમે જ્યારે ઓમાં નાખો શું કહેવાય? હા, શું કહેવાય? ભોયણી. ખોયણીમાં તમે નાખો અનાજ, ત્યારે એ ખોયણીમાં કંઈ જોવાતું નથી, અને એમાં કંઈ એવી સિસ્ટમ પણ નથી મશીનની કે જે બીજ હોય તે સીધા જ પડે. બીજ આડાએ પડે, અવળાએ પડે, સીધાએ પડે, ઊંધાએ પડે. તો તુલસીદાસે પૂછ્યું કે બીજ જ્યારે જમીનમાં વવાઈ જાય, સરસ મજાની વરસાદ વરસે, જમીન સારી હોય તો એ બીજ ફળે કે ન ફળે, ઉગે કે ન ઉગે? હા, તો એ રીતે મન ઊંધું હોય કે સીધું હોય, સારું હોય કે ન હોય, ઠીક, ઈચ્છાવાળું હોય કે ઈચ્છા વગરનું હોય, પણ એ બીજ વાવીએ છીએ આપણે. બીજ ભલે ઊંધા પડે તોય વાંધો નથી, સીધા પડે તોય વાંધો નથી. વાવણી થઈ રહી છે, જમીન ફળદ્રુપ રહેલી છે, એટલે એ બીજ ઉગશે અને ફળ પણ આપશે. તો અત્યારે આપણે જે તે અનુષ્ઠાનો કરી રહ્યા છીએ, માની લો કે ઈચ્છા ઓછી છે, બળજબરીથી કરીએ છીએ માની લો, તે છતાં પણ નિષ્ફળ જવાના નથી. ફળ, જોકે તમે તો ફળની, આપણે તો ફળની આશા જ નથી રાખતા. આશા રાખીએ છીએ ભક્તામર શેના માટે કરો છો? કે એક બહાનું મળ્યું છે, એક નિમિત્ત મળ્યું છે પરમાત્માની ભક્તિ કરવા માટે. તો પરમાત્માની ભક્તિ અમે કરી રહ્યા છીએ, ફળ મળે કે ન મળે. તો ફળની આશા રાખ્યા વિના, અને રાખીશું આશા તો પણ વાંધો નથી,
કારણ કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર આચાર્ય કહે છે કે સંસારી લોકો છે એમને કંઈ આશા પણ હોય, અપેક્ષા પણ હોય, કારણ કે બધા એકદમ ઊંચે ચડેલા ન હોય, મતલબ કે એમની થિયરી બધાની એકદમ આધ્યાત્મિક ન પણ હોઈ શકે, તે છતાં પણ લાભ થાય ને થાય. વાવેલો કણ ઉગે ને ઉગે. એટલે ક્યારે પણ વિચારવું નહીં. જાપનો સમય થઈ ગયો અને તમારો પગ વળ્યો અને બેસી ગયા જાપમાં, ભયો આડે આવડે ક્યાં ઓટલા પર બેસો અને ઓટલા ભાંગો. હા, જોકે હવે તો આરસના ઓટલા થઈ ગયા છે, છતાં ઓટલા ભાગો એના કરતાં અહીંયા બેસવાથી તો ફાયદો થાય જ ને, ન થાય. 3 વાગે જાપ ચાલે છે તો બધાને આવવું જોઈએ, અને બધા આવે છે, જાપમાં આવે છે ને બધા. હા, બધા આવે છે ને. તમારી ઊંઘ તો થઈ જાય છે, બરાબર થઈ જાય છે ને ઊંઘ. હા, ઊંઘ થઈ જાય ને તમારી. 12-1 વાગે તમે એકાસણું કરી લો, 12-1 વાગે તમે ભોજન કરી લો એટલે ઊંઘ થઈ જાય બરાબર. અને ઊંઘ કરવાની કેટલી. હા, બહુ આપણે ઊંઘ કરીએ ને બીમાર પડીએ. ઊંઘ પર મર્યાદિત કરવાની. એટલે તમે જાપમાં આવો છો, સવારની પ્રાર્થના ચાલુ થાય છે શરૂઆતમાં ભક્તામરની, ત્યારે પણ સમયસર બધા આવી જાય છે, સારું છે. ચાલો આપણે આગળ વધીએ. ઈચ્છા હોય કે ન હોય પણ કરતા રહેવાનું. સારું કરીએ છીએ, ખરાબ નથી કરતા ને, ફાયદો થાય કે ન થાય ભગવાન તો કે મુબારક. પણ ડણું હતી ન ડણું તો જ મરજી. તો ચાલીએ આપણે. ભવદત્ત વિચારે છે કે મારા ભાઈએ ઈચ્છા વિના દીક્ષા લીધી છે, ફળદાયી બની શકે છે. આજે ઈચ્છા નથી થઈ, 2-5 વર્ષ પસાર થઈ જાય, પછી ભાવના જાગે તો એની પ્રગતિ થાય. ત્રીજી વાત વિચારે છે ભવદત્ત કે મેં મારા ભાઈનું અહિત નથી કર્યું. અહિત નથી કર્યું ને, અહિત નથી કર્યું. કુએ મેં બુએ મેં ધક્કો બકો ના મારે કી. હા, સારા માર્ગે એને લીધો જ છે. અને એ સારો માર્ગ છે, એ દુઃખનો માર્ગ નથી. આ માર્ગ છે કયો માર્ગ? હા, સંયમનો માર્ગ. કેવો છે? સુખનો કે દુઃખનો? હા, તમે દીક્ષા લેશો લાગે એવું છે. સુખનો માર્ગ છે. સંયમી માણસ જો સરસ રીતે સંયમ પાળે તો એના જેવો કોઈ સુખી નથી. જે દેવતાઓને સુખ મળી રહ્યું છે ને, દેવતાઓનું સુખ એમની પાસે તુચ્છ, એમ શાસ્ત્રો કહે છે. આગળ વાત કરે છે કે આમાં ભવદેવનો દોષ નથી. જે અત્યારે એને વ્યથારેલી છે, કંટાળો આવે છે, જે તે કાંઈ થઈ રહ્યું છે અત્યારે અભાવ જેવું, એમાં ભવદેવનો વાંક નથી. પણ એને જે વાતાવરણ મળવું જોઈએ ઘરમાં, અને ઘરમાં જે સંસ્કાર મળવા જોઈએ, એ વાતાવરણ એને નથી મળ્યું, એ સંસ્કાર એને નથી મળ્યા. ત્યાગની વાતો નથી સાંભળી, વૈરાગ્યની વાતો એ નથી સાંભળી. એના કારણે એને આવું બધું થઈ રહ્યું છે. એણે મારું મન રાખવા માટે સંસાર છોડ્યું. આત્માનો ઉદ્ધાર કરવા માટે એણે દીક્ષા લીધી નથી. એ તો ફાઇનલ છે, ચોક્કસ છે. એ ભવદત્ત મુનિ વિચારે છે કે મારું મન રાખવા એણે સંસાર છોડ્યો છે, આત્માનો ઉદ્ધાર કરવા માટે એમણે નથી છોડ્યો. સ્વાભાવિક છે કે મારી થોડી ભૂલો તો થઈ છે. કોણ કબૂલે છે? ભવદત્ત મુનિ વિચારે છે કે થોડીક ભૂલો તો થઈ છે વધુ પડતી મારી, પણ એક મને વિશ્વાસ છે, એક વાતની મને ખાતરી છે કે મારો ભાઈ સંયમ સ્વીકાર્યા પછી હવે ડ્રેસ છોડવાનો નથી, એટલે કે સંયમ છોડવાનો નથી, સંયમનો વેશ છોડવાનો નથી. એ મને પૂરેપૂરો ભાઈ પર વિશ્વાસ રહેલો છે. મેં જે કર્યું એમાં કદાચ મારા કર્મ પણ હોય, એમાં હિસ્સો હોય કર્મનો, કે આવી રીતે મેં એની સાથે છેતરપિંડી થોડી કરી, કપટ કર્યો. એક શાયદ મારાથી હું પણ કર્મ પરવશ થઈ ગયો, નહીં તો સાધુ જ છું. શું ચેલેન્જ ફેંકવાની હોય બીજા સાધુઓ સાથે, પણ મેં એક બાલ ચેષ્ટા કરી નાખી કે બીજા સાધુએ જ્યારે મને આવા કોમેન્ટ આપ્યા ત્યારે મેં મારા અહમને પોષવા માટે આવું કર્યું.
એ ખરેખર મારી બાલ ચેષ્ટા એ મારાથી કર્મ પરવશ થઈ ગઈ. ઘણી વખત સારા માણસો પણ ખરાબ કામ કરે, શેના કારણે થાય? કર્મ પરવશ. કેટલાક કર્મ એવા જોરદાર હોય કે એના કારણે એ પરવશ થઈ જતો હોય છે. હવે એક વાત રહેલી છે, ભવદત્ત મુનિ વિચારે છે કે મારો ભાઈ કર્મ બંધ તોડવા માટે પુરુષાર્થ કરે, પણ એનાથી હવે હમણાં થશે કે નહીં થાય એક સવાલ છે. પણ મારે હવે ભાઈ માટે મારી આત્મસાધનામાં દખલ ન કરવી, મારે આત્મસાધનામાં રહેવું છે. ભાઈ માટે મારે પુરુષાર્થ કરવો છે, પણ મારે સ્વાત્મ માટે, પોતાના આત્મા માટે હવે પુરુષાર્થમાં લાગી જવું છે. એટલે થોડાક ભાઈને ખડભડાટ થયા હતા ભવદત્ત મુનિને. પછી ધીરે ધીરે ચિંતન થતાં 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 એના ખડભડાટ બધા શાંત થઈ ગયા. એક નક્કી કર્યું એણે કે હું કર્તવ્ય નિભાવીશ. શું કરવાનું કર્તવ્ય નિભાવવા માટે? કે મારા ભાઈને સમય સમય પર સમજાવીશ, એ મારું કર્તવ્ય છે. પણ મારે હવે મારા આત્મામાં રમણ કરવું. સૌ જીવો પોતાને કર્મને આધીન રહેલા છે. એટલે એણે એક વાત નક્કી કરી ભવદત્ત મુનિએ કે નિશ્ચય ધર્મમાં આગળ નીકળી જવું, વ્યવહાર ધર્મને છોડવો નહીં. મતલબ કે મારી આત્મસાધના જે પહેલાં ચાલુ હતી એ આત્મસાધનામાં વેગ લાવવો, અને એની સાથે સાથે સમયે સમય પર મારા ભાઈને પણ ઠીક રસ્તે ચડાવવા માટે કોશિશ કરીશ. એટલે હવે ભવદત્ત મુનિ વિષાદમાંથી વૈરાગ્ય તરફ ચાલ્યા ગયા. કોનો હતો વિષાદ? ભાઈનો વિષાદ હતો. ઘરમાં કંઈ બનાવ બને, નજીકના લોકો સાથે કંઈ બનાવ બને એટલે માણસ વિષાદમાં આવી જાય. પણ જ્ઞાની પુરુષો કેવા છે? વિષાદમાંથી જ્ઞાની પુરુષો તરત જ વૈરાગ્ય તરફ સરકી જતા હોય. મનને શું કરી લે? મનને વાળી લે. તો એ મનને વાળી લીધો, પોતાની મસ્તીમાં ચાલ્યા ગયા, પોતાની સાધનામાં ચાલ્યા ગયા. હવે વાત રહી આગળ. મહીધર આચાર્ય એક દિવસે ભવદત્ત મુનિને કહે છે કે મુનિજી બેસો જરા વાર, આપણે ચર્ચા કરીએ થોડીક. તમારા ભાઈ મહારાજ ભવદેવ મુનિ, એમનો ચહેરો હું જોઉં છું તો વધુ પડતા ઉદાસીન દેખાય છે, ઉદ્વેગ દેખાય છે ચહેરા પર. તો મને જરાક એના માટે વિચારો આવે છે. ભવદત્ત મુનિ કહે છે ગુરુદેવ, થોડો ઉદ્વેગ છે એમના મનમાં, પણ હું સંભાળી લઈશ, તમે ફિકર ન કરો. તમે ફક્ત આશીર્વાદ આપો, કૃપા વરસાવો. આજે મારો ભાઈ ભલે ઉદ્વેગમાં રહે છે, ઉદાસીન રહે છે, પણ ધીરે ધીરે એનો ઉદ્વેગ બધો નીકળી જશે. ગુરુદેવ, મારો ભાઈ આમ તો હળુકર્મી છે. ભાગ્યશાળીઓ માણસને ધર્મ પમાડવા માટે કેટલી મહેનત કરવી પડતી હોય છે. ધર્મ પમાડવા બહુ મુશ્કેલ છે.